જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સવારની શરૂઆત થઈ ગઈ છે માતાજીના આશીર્વાદ લેવાથી. આજે છે અક્ષય તૃતીયા, તો બધાને અક્ષય તૃતીયાના ખૂબ ખૂબ અભિનંદન. હેપી અક્ષય તૃતીયા. અને આ થાય છે મારી અક્ષય તૃતીયાની પૂજા, સ્પેશિયલ પૂજા છે આજે. અક્ષય તૃતીયા છે તો માતાજીને સ્પેશિયલ, આપણે કેમ બર્થડે હોય તો સ્પેશિયલ ફીલ કરીએ ને, એ રીતે માતાજીને બી સ્પેશિયલ પૂજા છે. અને આ બને છે માતાજી માટે ભોગ. હા, હું બનાવું છું શીરો. જો મસ્તવાળો શીરો બની ગયો અને દ્રશ્ય અને હું ભોગ લગાવવા બેસી ગયા માતાજીના અને આભાર વ્યક્ત કર્યો. પછી થાય છે મારા લંચની પ્રિપેરેશન. લંચમાં બને છે આજે રીંગણના રવૈયા, જે મારા હસબન્ડનું ફેવરેટ છે. મારા હસબન્ડ 20 ડેઝ ઘરે હોય એટલે એમની જ પસંદની દરેક વસ્તુ બનતી હોય છે. અને કાલે જે પેલું બેટર વધ્યું હતું ગોટાનું, તો મને તળેલા ગોટા નહોતા ખાવા, તો મેં એનું હેલ્ધી વર્ઝન બનાવી લીધું અપ્પે પેનમાં. અને મને ભૂખ લાગી ગઈ હતી એટલે મેં શીરો અને ગરમ ગરમ ગોટા ખાઈ લીધા. મારું લંચ ફિનિશ. આ રીતે હેલ્ધી ગોટા બી ખાઈ શકાય છે, જેને ડાયટ કરવું હોય ને એ લોકોને. અને આ થાય છે મારા છોકરાઓના લંચની પ્રિપેરેશન. જો ફટાફટ મેં ભાખરી બનાવી અને લંચ રેડી કરીને આપી દીધું. ચલો, તો કોઈને લંચ કરવું હોય તો આવી જાઓ લંચ માટે. ઇવનિંગમાં અમે નીકળી ગયા ઘરેથી તૈયાર થઈ અને અમે ક્યાં જઈએ છીએ ખબર છે? અમે જઈએ છીએ આજે મંદિરે. યસ, BAPS હિન્દુ મંદિર ખુલી ગયું છે, તો અમે વિચાર્યું કે ચલો ને, ખુલી જ ગયું છે તો ભગવાનના દર્શન કરતા આવીએ. અને હું, દ્રશ્ય અને મારા હસબન્ડ અમે 3 જ જઈએ છીએ, કારણ કે મારી દીકરીને એક્ઝામની પ્રિપેરેશન કરે છે, તો એ ના પાડતી હતી કે મમ્મી મારો બહુ ટાઈમ નીકળી જશે, તો તમે લોકો જઈ આવો, મારે અત્યારે નથી આવું, એક્ઝામ પતે પછી આવીશ. અને અમે પહોંચી ગયા મંદિર. જો કેટલું સરસ મંદિર છે ને, ફ્લાવર્સ અને બહુ સરસ રીતે મંદિર બનાવ્યું છે. ખબર જ નહીં પડે કે આ રણની અંદર આ રીતનું મંદિર તમે બનાવે છે ને. મસ્ત રીતે મંદિર બનાવ્યું છે ને, બહુ જ સરસ. તમે અહીંયા આવો ને તો તમને એટલી સારી વાઇબ લાગે ને મંદિરમાં જઈએ એટલે. અને અમે લોકોએ જો મંદિરમાં તો ફોટા લેવા ના દે, પણ આ મંદિરનો સ્ટોર છે, તો મંદિરના સ્ટોરમાં ઘણી બધી વસ્તુઓ મળે છે. કોઈને મંદિર જોતું હોય, માળા, બુક્સ, અહીંથી તમારે કોઈને ગિફ્ટ આપવા માટે કંઈ લઈ જવું હોય તો જો દરેક વસ્તુ મળે છે. ઇવન ધો મૂર્તિ પણ મળે છે અને અમુક સ્નેક્સ પણ આજે તો મૂકેલા હતા. તો પછી મેં ત્યાં પૂછીને એમને વિડીયો લીધો અને અમે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. અને આ રાતનો વ્યૂ જો મંદિરને એટલું સરસ લાગે ને, લાઇટિંગમાં મંદિર બહુ જ બ્યુટિફુલ. અને પછી અમે રસ્તે ઘરની જગ્યાએ અમે પહોંચી ગયા એડનોકોસિસ પર. એડનોકોસિસ પર મેં અને દ્રશ્યને મંચિંગ કરવું હતું, તો મેં મંગાવી હતી કોફી અને ક્રોસોન. દ્રશ્યએ ચીઝવાળું ક્રોસોન મંગાવ્યું હતું. તો બસ અમે લઈ અને બેસી ગયા કોફી અને ક્રોસોન એન્જોય કરવા માટે. જુઓ છે મા અને દીકરા. તો બસ અમે કોફી અને ક્રોસોનની મજા લીધી. અને મારા હસબન્ડ બિચારા બિલ પે કરતા હતા. ના, અમે એમની જોડે બી થોડું શેર કર્યું હતું, પણ એમને નહોતું ખાવું, તો શું કરીએ. અને મારી ડોટરનો ફોન આવ્યો હતો કે મમ્મા મારા માટે સ્ટ્રોબેરી મિલ્કશેક લઈ આવજો. તો અમે ત્યાંથી પછી સ્ટ્રોબેરી મિલ્કશેક લેવા સીધા સિટી પહોંચી ગયા. મારા હસબન્ડ મિલ્કશેક લેવા ગયા, ત્યાં સુધી અમે બે ગાડીમાં હતા. અને આ જ રીતે મારી જોડે ઓલવેઝ મસ્તી કરતો હોય, મમ્મા આમ કરો, મમ્મા તેમ કરો, અને મને રમકડાની જેમ મચેડતો હોય. આખો દિવસ આવી રીતે મચેડતો હોય અને મને બી ગમે છે, તો એને મચેડવા બી દઉં છું. ઘણી વખત ગુસ્સો બી થઈ જાઉં છું, અને એ જે કે એ પ્રમાણે રમવું પડે એની સાથે. અને મને મજા આવે છે રમવામાં પણ મને બહુ જ મચેડતો હોય. અને ત્યાંથી પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા કોમેન્ટ, લાઇક અને શેર કરજો. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. અને વન્સ અગેન હેપી અક્ષય તૃતીયા.